નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા મિત્રો, હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. ગઈકાલે થોડાક વાવના પટ્ટામાં સુઈગામ પટ્ટાથી કરી અને હેરિયાણા બાજુ સબરેડા બાજુ છે અને રાજકોટ બાજુ ત્યાં થોડી ધૂળ ભરી હતી કે આપણી ભાષામાં કહીએ તો વાવળ આવી હતી. અમુક થોડા મામૂલી છાંટા પણ થયા હતા. આજે પણ સાંજના ટાઈમે 2-5 ગામડાઓમાં કે 10 ગામડાઓમાં ધૂળ ભરી આંધી આવશે. થોડા ઘણો મામૂલી છાંટા પણ થઈ શકે છે. અત્યારે પણ કચ્છ બાજુ સુઈગામ બાજુ એ પટ્ટામાં થોડું હવાનું દબાણ થઈ રહ્યું છે. ત્યાંથી વાવળ કે આંધી પડવાની શક્યતા છે કે આપણા પટ્ટા વાવથરા પટ્ટામાં અમુક ગામડામાં આવી શકે છે. અમુક ગામડામાં સામાન્ય પવન આવશે. પવન તો રહેશે, પવન 2 દિવસ જોર રહેશે. 2 દિવસ બાદ પવન પણ ઓછો થવાની શક્યતા છે. એટલે બફારાનું પ્રમાણ રહેશે. આજે પણ બફારો હતો. સવારના ટાઈમે ગરમી વધારે હતી અને આવતીકાલે પણ આવું જ વાતાવરણ રહેશે. 2-5 દિવસ, 3-4 દિવસ કહીએ તો સાધારણપણે તો વાવળ કે આંધી આવવાની શક્યતા છે. મામૂલી છાંટા. અત્યારે કોઈ વાવણીઓ વરસાદ થાય એવી આપણા વાવથરા વિસ્તારમાં શક્યતા ઓછી છે. બીજા જિલ્લાઓમાં કોઈ થાય તો એ આપણે એની આગાહી કરતા નથી. અત્યારે સૌરાષ્ટ્ર બાજુ અને સુરત બાજુ છે, દક્ષિણ ગુજરાત કહીએ ત્યાં વાવણીઓ વરસાદ અમુક જગ્યાએ થયો છે. ત્યાં મગફળીનું વાવેતર અત્યારે થવા લાગ્યું છે. આપણે પણ મગફળીનું વાવેતર 20 જૂન પછી કે 25 જૂન આસપાસ આપણે વાવેતર બધા કરતા હોય છે. જો વરસાદ 25 તારીખ આસપાસ કે 24 તારીખ 23 તારીખ આસપાસ વરસાદ થઈ જાય તો એ સારામાં સારું રહે. કારણ કે વાતાવરણ ઠંડુ થઈ જાય, ગરમીનું પ્રમાણ ઓછું થાય તો મગફળીનો ઉગારો પણ સારો થાય. અને એના પછી જો વરસાદ ફરી અઠવાડિયા પછી થઈ જાય તો મગફળીનું વાવેતર સારું સક્સેસ થતું હોય છે. એટલે અત્યારે હાલ તો મને એવું લાગે છે કે લગભગ 22 તારીખ સુધી વાતાવરણમાં કે ખાસ કોઈ પલટો જોવા નહીં મળે. આવું સામાન્ય 2-5 ગામડાઓમાં આપણે કહીએ કે વરસાદની ભૂતુરા ટાઈપની આંધી વાવાઝોડું આવી શકે, એ કોઈ ખાસ એક્ટિવિટી નથી. એટલે એ જોવાનું આગળ